ગુડ મોર્નિંગ ગાઈસ। આજે છે રવિવાર ને અમે લોકો ઉઠી ગયા છે વહેલા કારણ કે સવાર 5 વાગ્યાની લાઈટો જતી રહી હતી એટલે આંખ ખુલી ગઈ। ઉઠી ગઈ એટલે વિચાર્યું ચાલો ફટાફટ બધા કામ પતાવી દઉં। તો 7:30 સુધી બધા કામ પતાયા, નાહી ધોઈ લીધું, તૈયાર થઈ ગઈ છું। અને આ બાજુ ક્રિશિવને મેં 9 વાગ્યા એટલે ઉઠાડીને તૈયાર કર્યો। ક્રિશિવે પહેરી છે સ્પાઈડરમેન વાળી ટી શર્ટ અને આ ટી શર્ટને ચદ્દો બહુ ગમે છે નહીં ક્રિશિવ। અને આજે અમારે ફરી જવાનું છે બોરસદ। અને પરીના પપ્પા ઉઠી ગયા ને ઉઠીને નહીને એમના ફ્રેન્ડના મમ્મી ઓફ થઈ ગયા હતા તો આજે એમનું બેસનું છે તો એ ત્યાં ગયા છે। અને પરી આજે એવું કહે છે કે મમ્મી તમે લોકો જાઓ કારણ કે કાલે ભજનમાં ગણપતિ હતા, શંકર ભગવાન હતા, હનુમાન દાદા હતા, બધાને જોઈને પરી બી ગઈ હતી। તો પરીને આજે એવું લાગે છે કે આજે પણ એવું ભજન થશે ને એવા બધા કપડાં પહેરીને આવશે તો એ વહી ના પાડે છે। જો એ ઉઠીને ક્યાં છે, દરવાજાની બહાર ઊભી છે તો એ કહે છે કે અમારે નથી આવવું, તમારે જાઓ, હું ઘરે બેસીને ટીવી જોઈશ। અને આજે આવવાની ના પાડે છે। કે શું ચા નાસ્તો કર્યો? નાસ્તામાં શું કર્યું? ભૂત આવ્યું હતું ને, શંકર ભગવાનની પાછળ ચાલતું હતું ને હે ને। તો પરી ઉઠીને દરવાજા આગળ બેસી ગઈ છે અને એને કાલે નવા ચંપલ લાવી દીધી, જે ચંપલ પહેરીને અંદર આવી છે। તો પરી તારે નથી આવું? સાચી છે, હીરુ છે, શિવ આવ્યો છે, ધ્રુવ આવ્યો છે, નક્ષ છે, દેવ છે, શિવ છે, કેટલા બધા છોકરા છે। રમજો ક્યાં, આજે ભજન નહીં થવાનું। તો જો કિશુ નાનો હતો ને તો આવી રીતે હું એને લઈને બેસી રહેતી હતી નહીં કિશુ? તો અત્યારે આજે ફરી એવી રીતે ચડી ગયો છે। જો કેટલો પણ નાનો છોકરો હોય ને એમ। તો હવે તને દુપટ્ટાથી 2 હાથ ને 2 પગ બાંધી દઉં। નાનો હતો ને ત્યારે આપણે તને એવું કરતા હતા, નવડાવીએ, આખો દુપટ્ટો વીંટાળી દઈએ, તારા હાથ ને પગ સીધા કરી દેતા હતા। કરી દઉં આજે? પછી તને ખોયામાં સુવાડી દઉં, ગોળિયામાં। નાનો હતો તો એકવાર ગોળિયામાંથી પડી ગયેલો, બેડ પરથી પડી ગયેલો। ભરાઈ ગયું છે તો પાણી નહીં જતું, ટીપું 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 પાણી જાય છે। તો મેં નીચે છે ને નાનું ટબ મૂક્યું અને આવી રીતે પાણી ટપકે છે તો ટબ ભરાય એટલે પછી પાણી બધું ચોકડીમાં ઢોળી દઉં છું। અને આ બીજી ત્રીજી વખત થયું, દર 3-4 મહિને આવું થાય છે। તો હવે હું ફરી આખી પાઇપ કાઢીશ। ગઈ વખત પણ મેં પાઇપ કાઢી હતી તો ડૂ ભરાઈ ગયું હતું। હવે આજે જોઈએ કે એમાં શું ફોલ્ટ છે। પાણી જાય છે, જો ખાલી થાય ને નહીં જતું। ગાઈસ જો મેં પાઇપ લગાવી દીધી છે, અંદરથી નીકળ્યા હતા નકરા ડુંગળીના છિલકા। તો પાઇપ ફિટ કરીને પાણી ચોખ્ખા થઈ જાય છે। તો અમે લોકો જઈએ છીએ હવે બોરસદ। પરીના પપ્પાએ મને ફોન કર્યો પણ દેખાતા નથી। ક્યાં છે પરી? પપ્પાને બોલાવી લાવી તો પરી એના પપ્પાને શોધવા જાય છે કે કદાચ બહાર હશે। હું અહીંયા વેઇટ કરીને ઊભી છું। તો આજે છે મારા મામીને વરસ પૂરું થયું તેની વરસી કાઢવાની છે। તો અમે બધા થઈએ ભાણિયા એ બધાને ફોન કરીને એ લોકો ઇન્વાઇટ કર્યું છે એટલે હવે અમે ત્યાં જઈશું। ફરી એના પપ્પાને શોધીને આવી જ મળ્યા નહીં પરંતુ મારા ભાઈની સાથે આવ્યા। ફરીને કીધું તું ચાલ, નથી આવતી, તૈયાર કર। મેં કહ્યું કે શું ત્યાં ગયો જયુંને બોલાવા છે। મામાની છોકરી એ ખાય છે બરફ અને આજે બધા બરફની પાર્ટી કરે છે બધા છોકરા। જો હવે મોટા પણ પાર્ટી કરશે બરફની। અને આ રહી ગયો, તું રહી ગયો ને? તો સાંજના થઈ ગયા છે 7:30 ને પરીને કંઈક ખાવું હતું। પરી શું લીધું તે? શું છે બતાય તો મને? કુરકુરે સોલિડ મસ્તી લીધી હે ને। અને મેં કિશુ માટે લીધા છે ટાર્ઝન।
તો સાંજના થઈ ગયા છે 7:30 ને આજે અમારે જમવાનું લાવવાનું છે બહારથી. તો પરીના પપ્પાની બાઇકની ચાવી લેવા હું ઘરે આવી હતી. હવે શું લાવે છે એમને જ ખબર. આપણા ઘરે મહેમાન આવ્યું. કઈ છે? હા જો નાનું નાનું ગરોડીનું બચ્ચું આવ્યું છે. નાની ગરોડીના બચ્ચાને ભગાડું છું. મને એનાથી બીક લાગે છે ને એને મારાથી બીક લાગે. જો પડદો ઊંચો કર પરી. પડદાને પાછળ છુપાઈ ગયું. ધીમે રે ઊંચો કરજે. છે ઉપર નીચે પડી ગયું. ક્યાં ગયું? એવું પણ હોય. આપણે જોઈએ કે બચ્ચું ગયું કઈ એ રહ્યું. જો હા બારી ખોલી નાખું. મેં બહાર ભગાડીને પડદો વાંખીને બારી વાંખી દીધી છે. તો બીજું મહેમાન આવ્યું. ભમરી આવી ભમરી. તો હવે એને ભગાડીશું ફરીથી સામેનીથી. તો આ ભમરીનો વારો હવે. એક પછી એક મહેમાન આજે આયા જ કરે છે. આ મોંઘેરા મહેમાન છે. જવાનું નામ જ નથી દેતા. જો એ પાછી આવી. એ ગોળ ગોળ હવા મોડે ક્યાં ગઈ? ફરી ગઈ. જો એની મોજ મસ્તીમાં ફરે છે ભમરી. તો ભમરીને અમે બગાડીશું. પણ ભમરી એટલી વ્યસ્ત છે ફરવામાં. તો જો અમે લોકો લાયા છે આજે ભાજી પાઉં અને જોડે છે છાશ. તો પરી ડાયરેક્ટ છાશ પીવે નહીં. ક્રિશિવ એની ભાજી પાઉં લઈને બેસી ગયો છે. તો ચાલો કોને કોને ભાજી પાઉં ભાવે છે. અને ક્રિશિવ અમે 3 જણે જમી લીધું. વાસણ ધોઈ નાખ્યા. ને હવે અમે લોકો જઈએ છે નીચે. તો ક્રિશિવ એની સાયકલ લેવા આવ્યો. એની સાયકલ લઈને જાય છે. શું થયું ક્રિશિવ?